ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જો દારૂની ગાડીઓ રસ્તા પર દોડતી હોવાનો આક્ષેપ થાય તો સવાલ ઉભો થાય છે કે આ બધું કોની નજર સામે થઈ રહ્યું છે। બનાસકાંઠામાં દાતા ખાતે કોંગ્રેસના એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે પોલીસ અને ટ્રાફિક વ્યવસ્થાને લઈ ગંભીર આક્ષેપ કર્યા છે। વાયરલ થઈ રહેલા વિડીયોમાં ગેનીબેન ઠાકોર પોલીસ પર આરોપ લગાવતા કહેતા જોવા મળે છે કે દારૂની ગાડીઓ નીકળે ત્યારે તેમને પોલીસ તરફથી પાયલોટિંગ કરવામાં આવે છે અને આટલું જ નહીં, તેમણે ટ્રાફિક પોલીસ પર પણ હપ્તા ઉઘરાવવાનો આરોપ લગાવ્યા હોવાનું સામે આવ્યું છે। ગેનીબેન ઠાકોરના આ નિવેદન બાદ હવે સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ચર્ચામાં આવી ગયો છે। કાર્યક્રમ દરમિયાન તેમણે કોંગ્રેસના સ્થાનિક સંગઠનને લઈ કડક નિવેદન આપ્યું હતું અને બુટલેગરોના વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત બનાવવાની વાત કરી હતી। પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે, જો દારૂની ગાડીઓને ખરેખર પોલીસનું પાયલોટિંગ મળતું હોય તો તેની પાછળનું સત્ય શું છે? અને નોંધનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સમયાંતરે દારૂની હેરાફેરીના કેસો સામે આવતા રહે છે અને પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે। હાલમાં આ સમગ્ર મામલે ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવેલા આક્ષેપ ચર્ચામાં ચાલી રહ્યા છે। આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવી હજુ જરૂરી છે। તમને શું લાગે છે? ગેનીબેન ઠાકોરના આક્ષેપમાં કેટલું સત્ય છે? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।